અમદાવાદમાં 9 નિર્દોષોનો જીવ લેનારને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 9 નિર્દોષોના મોત થયા હતા। ગઈકાલે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપીઓમાં મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિક સૈયદની સમાવેશ થાય છે। ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જેસીપી જયપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે। સમગ્ર મામલે વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત પાસેથી। મોનિકા, રામોલ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 9 નિર્દોષોના જીવ ગયા, તેના આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તો શું લાગે છે કેટલા દિવસના પોલીસ રિમાન્ડ માંગી શકે છે અને કયા પ્રકારની અપીલ રહી શકે છે? બિલકુલથી દીપાલી, જે પ્રમાણે વાત કરવામાં આવે તો રામોલમાં જે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકોના જે મૃત્યુ નિપજ્યા હતા, જેમાં ત્રણે જે આરોપી જે છે તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા જે છે રિમાન્ડની માંગણી કરવામાં આવશે। જે પ્રમાણે પોલીસની જ્યારે રિમાન્ડની જ્યારે વાત કરવામાં આવે તો ફાયર સેફ્ટીથી લઈને અને સાથે જ તેઓ લોકોની પાસે લાયસન્સ હતા કે નહીં તેની પણ તપાસને લઈને પણ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને સાથે જ વાત કરવામાં આવે તો 3 થી 4 દિવસ સુધીના જે પોલીસ દ્વારા જે છે રિમાન્ડ માંગી શકાય છે। બીજી તરફ સમગ્ર કેસની જ્યારે વાત કરવામાં આવે તો આ જે રામોલ ફેક્ટરીમાં જ્યારે બ્લાસ્ટ થયો હતો તો જેમાં 9 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હતા। હજી 5 એવા લોકો જે છે તે લોકોની સિવિલ સારવાર ખાતે જે છે સારવાર ચાલી રહી છે। જે ફાયર વિભાગની જ્યારે હવે વાત કરવામાં આવે તો શહેરમાં જે જગ્યા ઉપર જે ફટાકડાઓ હજી પણ જે ફટાકડાની ફેક્ટરી પર જે કામ ચાલી રહ્યા છે કે તેવી જગ્યા ઉપર ખાસ તો ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી ફાયર વિભાગની જ્યારે વાત કરવામાં આવે તો 4 જેટલી એવી ફેક્ટરીઓ જે છે ત્યાં ફાયરના સાધનો સાથે જે નિયમોનું પાલન ન કરવામાં આવતું હતું તેને લઈને 4 જેટલી ફેક્ટરીઓ જે છે સીલ કરવામાં આવી છે અને હજી જે ફાયર વિભાગની જ્યારે વાત કરવામાં તો આજે સતત બીજો દિવસ છે ત્યારે પણ અલગ અલગ જગ્યા ઉપર જે વસ્ત્રાલ ગામ હોય કે ગ્યાસપુર હોય તેવી જગ્યા ઉપર જ્યાં ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે ત્યાં નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેને લઈને પણ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે। દીપાલી, જે મોનિકા, આભાર માહિતી આપવા બદલ। તો કહી શકાય કે ફરી એકવાર એક દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। એક તરફ આરોપીઓને પકડીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડની માંગ કરવામાં આવશે, ત્યાં બીજી તરફ આ ઘટના બાદ સફાળા જાગેલા તંત્રે ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીઓ પર તવાઈ બોલાવી છે।